ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. છેલ્લે આપણે સમગુણોત્તર શ્રેણીને લગતો એમસીક્યુ પૂર્ણ કરેલો હતો ચેપ્ટર 1 ની અંદર, બરોબર છે 12. હવે આગળ વધીએ તો એમસીક્યુ નંબર 13 એમાં કીધું છે બે બિંદુઓ વિદ્યુત ભારોને કે ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતા માધ્યમમાં મૂકતા લાગતું બળ F છે. જો માધ્યમ દૂર કરવામાં આવે તો બળ કેટલું હોય? એટલે આ તો આપણે થિયરી બેઝ પ્રશ્ન છે કે જ્યારે બે વિદ્યુત ભારો હોય એમની વચ્ચે માધ્યમ ઉમેરો કે ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતું માધ્યમ તમે બે વિદ્યુત ભારની વચ્ચે ઉમેરી દો, બરોબર, એટલે કે શૂન્યાવકાશ અથવા હવાની જગ્યાએ માધ્યમ ઉમેરો તો બળ જે છે એ k માં ભાગનું થાય. અને એ જ રીતે જો માધ્યમ ઉમેરવાની જગ્યાએ દૂર કરો તો જે બળ છે એ જે k માં ભાગનું થયું હતું એ મૂળ બળ થઈ જાય. અથવા તો તમે એવું કહી શકો કે આમાં ઉમેરતા k માં ભાગનું થતું તો હવે બળ જે છે એ k ગણું થાય. માધ્યમ ઉમેરો તો બળ k માં ભાગનું અને માધ્યમ દૂર કરો તો k ગણું. તો આમાં માધ્યમ દૂર કરવાની વાત છે તો બળ જે છે એ ડાઇલેક્ટ્રિક અચળાંક ગણું થઈ જશે, k ગણું. પણ આ જે હકીકત રહી એ ક્યારે શક્ય બને? તો કે બે વિદ્યુત ભાર આ રીતે હોય, આની વચ્ચે તમે માધ્યમ જે ઉમેરો છો એ આખે આખું માધ્યમ બદલાય તો આ k માં ભાગનું k ગણું એવી શક્યતાઓ આ રીતની કન્ડિશન હોય તો જ શક્ય છે. એટલે બે માધ્યમનું મિક્સિંગ ન હોવું જોઈએ ટૂંકમાં, કે થોડાક ભાગમાં શૂન્ય અવકાશ કે હવા હાજર હોય, થોડાક ભાગમાં માધ્યમ હાજર હોય, એના માટે નહીં. આવું હોય ને તો બળ સીધે સીધું શું થઈ જાય? k માં ભાગ, બરાબર છે. પણ આ રીતની કન્ડિશન હોય કે આટલા ભાગમાં માધ્યમ ઉમેર્યું તો ન થાય, કારણ કે આમાં વચ્ચે પાછી કયું માધ્યમ આવી ગયું? હવાનું. તો આ મિક્સ થઈ ગયું. એના માટે આ લાગુ નહીં પડે. એના માટે એક શોર્ટકટ આપો તમે. તો એના માટે 14મો એમસીક્યુ, એટલે આ 13મો એમસીક્યુ તો માત્ર ગુજરાત બોર્ડને લગતો, 14મો એમસીક્યુ એના ઉપરથી છે કે હવે નીટમાં કઈ રીતે પૂછે તો 0.2 મીટર અંતરે હવામાં રહેલા બે બિંદુઓ વિદ્યુત ભાર, એટલે આ q1 આ q2 કે જેમના વચ્ચેનું ડિસ્ટન્સ છે 0.2 મીટર અને એને હું નામ આપી દઉં છું આ બે વચ્ચેનું અંતર એકબીજાને આકર્ષે છે એટલે વિજાતીય હશે. એની આ ક્યાં આપણે લેવા દેવા છે? જ્યારે 0.08 મીટર જાડા અને k ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતા સ્લેબને મૂકવામાં આવે, જો સ્લેબ તમે મૂકો છો, માધ્યમ તમે મૂકો છો, ટુકડો તમે મૂકો છો, એના કરતા ઓછી જાડાઈનો આપ્યો 0.08, એટલે હવે હું અહીંયા વચ્ચે એક k ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતો ટુકડો મૂકું છું આ રીતે. અને આ ટુકડો જે છે એની જાડાઈ એટલે થિકનેસ, એ થિકનેસ તમને આપેલી છે 0.08 મીટર. ઓબ્વિયસલી એના કરતા ઓછી છે એટલે મેં પાતળો દર્શાવ્યો એને, જેનો ડાઇલેક્ટ્રિક અચળાંક છે કેપિટલ K, બરાબર. આ તમે મૂકો તો હવે આવડી આ થિયરી આમાં ન લાગુ પડે. આમાં શું કીધું તમે? આખે આખું માધ્યમ રોકેલું હોય તો આવે k માં ભાગને k ગણ. આમાં તો બે માધ્યમ થઈ ગયા, વચ્ચે હવાનું માધ્યમ પણ છે, બરોબર છે. એટલે આના માટે સૂત્ર અથવા તો તમે શોર્ટકટ કહી શકો કે ઉમેરેલું માધ્યમ જે છે એ બે વિદ્યુત ભાર વચ્ચેના અંતર કરતા પાતળું હોય તો ત્યારે લાગતું બળ, એનું સૂત્ર F ડેશ બરાબર F ના છેદમાં R માઈનસ
એક શોર્ટકટ છે એટલે આ તમારે યાદ જ રાખવાની છે r minus t plus t under root k આની તારવણી આવે પણ તારવણીમાં આપણે રસ નથી લેવો એટલે તારવણી મેળવી શું કરવાનું ગુજરાત બોર્ડમાં તો છે નહીં ગુજરાત બોર્ડમાં માત્ર આ પોર્શન છે કે આખો ભાગ ભરી દેવામાં આવે અથવા કાઢી નાખવામાં આવે નીટમાં આ પોર્શન છે બરાબર આમાં r માંથી r એટલે બે વિદ્યુતભાર વચ્ચેનું અંતર એમાંથી t જાડાઈ બાદ કરી દેવાની એટલે કે તમે જે ચોસલું ઉમેર્યું છે એ કાઢી નાખો એટલી જાડાઈ કાઢી નાખો પછી ઉમેરવાનું શું તો t under root k વાળું પદ ઉમેરવાનું t એટલે ચોસલાની જાડાઈ અને k એટલે ચોસલાનો ડાઇલેક્ટ્રિક અચળાંક બરોબર તો આ એક પ્રકારની શોર્ટકટ છે જે તમારે MCQ સોલ્યુશન માટે યાદ રાખી લેવાની છે પણ ધ્યાન રાખજો કે આવી શોર્ટકટ માત્ર ને માત્ર આ પ્રકારની પરિસ્થિતિ હોય કે જેમાં હવાનું માધ્યમ પણ હાજર હશે અને કે ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતું માધ્યમ પણ હાજર હશે ત્યારે તમારે વાપરવાની રહેશે બરાબર તો હવે આમાં આપણને જે કીધું છે એ મુજબ અહીંયા જો તમે સીધે સીધું મૂકી દો કે f' જે છે એ અહીંયા રાખવું પડે અને f એ જ્યારે બે વિદ્યુત ભાર વચ્ચે હવા હોય ત્યારે રાખવું પડે અને f' તો એમાં હવાનું માધ્યમ હાજર હોય અને ડાઇલેક્ટ્રિક અચળાંક વાળું માધ્યમ હાજર હોય તો ત્યારે લાગતું બળ તો બળ વિશે તમને શું કીધું છે કે બળ રહ્યું એ અડધું થઈ જાય છે એટલે જ્યારે આ ચોસલું તમે દાખલ કરો છો ત્યારે લાગતું બળ હવામાં લાગતા બળ કરતા શું થઈ ગયું અડધું એટલે f' ની જગ્યાએ તમે મૂકશો f/2 અહીંયા fm ના છેદમાં મુદ્દો કિંમત r ની જગ્યાએ 0.2 માઈનસ 0.08 પ્લસ 0.t under root 0.08 એનો વર્ગ તો 2 બાજુથી f કેન્સલ હવે ચોકડી ગુણાકાર કરો એટલે 0.20 માંથી 0.08 જતા રહેશે સર t મૂલ્ય કેમ નહીં નીચે t હા એટલે અહીંયા f/2 થશે એટલે f/k માં ભાગો આ જગ્યાએ t હા t under root t under root k ઓકે આ બાર છે હા બરોબર આ k છે અને t બાર ની સાઈડ આવશે ઓકે 0.08 હવે આમાં સાદું રૂપ આપવાનું ખાલી એટલે 0.20 માંથી 0.08 કાઢી નાખો એટલે કેટલા વધશે 0.12 કેલ્ક્યુલેટર નથી આપી આગળ 0.12 માઈનસ 0.08 અંડર રૂટ k એનો વર્ગ અને ઇક્વલ ટુ બગડો આ સાઈડ શોર્ટકટમાં નીકળી જશે હવે વર્ગ તમે બે સાઈડ કરશો એટલે આ 2 નો વર્ગ અને અહીંથી તમે સાદું રૂપ આપી દો એટલે જવાબ મળશે વર્ગ કરશો એટલે 2 નો વર્ગ થઈ જશે 4 અને 0.12 0.08 એનો વર્ગ અંડર રૂટ k નો વર્ગ છે આ બાજુ છે 0.2 f/2 તમને મળે છે અહીંયાથી સાદું રૂપ આપશો પછી જવાબ મળશે જો તમે વર્ગમૂળ લઈ લો તોય તમને જવાબ મળી જવાનો ખાલી આ તમે કાઢ નાખો એટલે આ પદ સામેની સાઈડ જતું રહે અને બગડો જે છે એ આ સાઈડ આવશે બરોબર એટલે તમને આની અંદર જવાબ મળશે પણ સૂત્રનો ઉપયોગ પૂર્ણ થાય પછી મળશે એટલે આ શોર્ટકટ જે છે એ પહેલા ડિટેલમાં લખ નાખો વ્યવસ્થિત રીતે કે વાપરવાની ક્યારે થશે કારણ કે ગુજકેટમાં તમને આ પ્રકારના MCQ જોવા નહીં મળે ગુજકેટની અંદર MCQ જે છે એ આવશે ઓલા સાદા MCQ આનો ઉપયોગ ક્યારે જ કરવો કે જ્યારે માધ્યમ કે જેનો ડાઇલેક્ટ્રિક અચળાંક k હોય
અને હવા બંને હાજર હોય. જો ખાલી હવાનું માધ્યમ હાજર હોય તો આપણે શું લખીએ છીએ F બરાબર K Q1 Q2 upon R2. હવે તમે આ હવાનું માધ્યમ કાઢી નાખો અને સીધું K ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતું માધ્યમ વચ્ચે મૂકો આ રીતે રાખો. આ વિદ્યુતભાર હોય. જો આ બેમાં ઘણો બધો ફેર. આમાં અહીંયા હવાનું માધ્યમ હાજર છે. આ આકૃતિમાં એવું કંઈ નથી. તો આના માટે સીધું શું લખાય F dash બરાબર F by K એટલે કે K Q1 Q2 upon R2 into capital K. આ રીતે લખાય. પણ આ તમારો ગુજરાત બોર્ડનો પોર્શન છે. ગુજકેટમાં ને એમાં પૂછાય બરોબર. અને આમાં તમને બે માધ્યમનું મિક્સિંગ આપશે અને એવું બની એક છે કે તમને એક ડાઇલેક્ટ્રિક અચળાંક વાળું માધ્યમ આપ્યું હોય K1 પછી બીજું આપ્યું હોય K2 તો બેની સેપરેટ ગણતરી કરવાની. સૂત્ર આને ધારો કે અહીં આ રીતે આપી દે Q1 Q2 અને રકમમાં એમ કહી દે કે બે અલગ અલગ માધ્યમ મૂક્યા. તો હકીકતમાં માધ્યમ કેટલા થયા? ત્રણ. હવાનું માધ્યમ K વાળું K1 વાળું અને K2 વાળું. તો આની ગણતરી સેપરેટ કરવાની. કયા સૂત્રથી? આ જ સૂત્રથી. આમાં તમારે અહીં શું મૂકી દેવાનું થાય K1 T ની જગ્યાએ કઈની જાડે T1 R તો એટલું ને એટલું રહેવાનું છે. R એટલે બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર. પછી આની ગણતરી સેપરેટ કરવાની થાય અને પછી તમે સરખામણી કરો એટલે જવાબ મળે બરોબર. એટલે આ પોર્શન જે છે એ મહત્વનો જેનો ઉલ્લેખ નથી ચોપડીની અંદર ક્યાં. એટલે આ એક પ્રકારની શોર્ટકટ જે વ્યવસ્થિત લખી નાખવી. અને હવે આપણે સીધી કમ્પેરિઝન કરીએ. અહીંયા K Q1 Q2 કારણ કે જનરલ શોર્ટકટ લખાવી આપણે. અને હવે દાખલો શરૂ કરીએ. તમને જે MCQ પૂછ્યો એનું સોલ્યુશન આ શોર્ટકટ જનરલ તરીકે એડ કરી દેવાની તમારે. ગુજરાત બોર્ડ વાળી શોર્ટકટ અલગ છે. તો જ્યારે હવાનું માધ્યમ હાજર હોય તો ત્યારે બોર્ડ F બરાબર K Q1 Q2 છેદમાં શું આવશે R2. એટલે ટૂંકમાં આ નતું વાદળી કલરનું ચોસલું હતું નહીં ત્યારે આવું. અને જ્યારે આકૃતિ મુજબની સ્થિતિ હોય આકૃતિ મુજબની સ્થિતિ એટલે કે અડધા ભાગમાં ચોસલું હાજર અને અડધા ભાગમાં હવાનું માધ્યમ હાજર ત્યારે શું? તો F dash બરાબર અંશ પરિમાણના વિદ્યુતભારના કઈ અસર ન થાય K Q1 Q2 છેદમાં R minus T plus P under root K. અહીંયા અંતરનો તો વર્ગ જ આવશે. અંતર તરીકે આ પદ મૂકવાનું. અને હવે રકમમાં કીધું છે કે બળ જે છે એ આ પ્રકારની સ્થિતિમાં અડધું થઈ જાય છે એવું રકમમાં કીધું. એટલે આપણે F ડેશ ની જગ્યાએ શું મૂકી દેવાનું થાય F/2. જમણી બાજુ એ જેમ આવે છે એમ K Q1 Q2 છેદમાં R minus T plus P under root K એનો વર્ગ. આ સમીકરણ 1 અને આવું આ સમીકરણ 2. આ બેનો ભાગાકાર કર્યો તો આ બંનેનો ભાગાકાર લઈએ એટલે F છેદમાં F/2. હવે આના છેદમાં તમે આ લખશો એટલે આવું છેદના છેદમાં આવશે એ આપણે ઉપર લઈ લઈએ R minus T plus P under root K એનો વર્ગ છેદમાં આવશે R2. પેલું K Q1 Q2 તો ઉડી જવાનું અને અહીંયા છેદનો છેદ અંશમાં એટલે બગડો અંશમાં અને કિંમત મૂકી દે તો 0.2 minus 0.08 વત્તા 0.08 અંદર રૂટ K એનો વર્ગ. આ બગડો છે આ R2 લ્યો આ બાજુ ગુણે એટલે 2
સ્ક્વેર આ રીતનું મળશે જો બે બાજુ તમે વર્ગમૂળ લઈ લો તોય હવે જવાબ મળશે અને કૌંસ ખુલ્લો કરી નાખો 0.12 કરે પછી વિસ્તરણ તો કરવાનું થતું નથી આમાં એટલે સીધું વર્ગમૂળ લેવાનું થાય તો વર્ગમૂળ લઈ લેશો તો જવાબ આવશે બરાબર r ની કિંમત તમને આપી છે 0.2 એટલે 2 કૌંસમાં 0.2 નો વર્ગ ટૂંકમાં અહીંથી કિંમત તમે મૂકી દેશો એટલે તમને k નો જવાબ મળી જશે અહીંથી સાદું રૂપ છે ઓપ્શનમાં આપ્યો ની પ્રમાણે તો તમને એમાં જવાબ આવશે k બરાબર 4 બરાબર k બરાબર 4 જેટલો જવાબ મળશે તો આ પરિસ્થિતિ જે છે એ યાદ રાખો એનટિક સ્થિતિ અને આ એનું મહત્વનું સૂત્ર બરાબર છે એનું સાદું રૂપ આપો એટલે મળી જશે આગળ વધી તો ત્યાર પછી છે કે એ બાજુવાળા સમઘનમાંથી પસાર થતું મહત્તમ ફ્લક્સ કેટલું હશે સમઘનમાંથી પસાર થતું મહત્તમ ફ્લક્સ એના માટે સમઘન તમારે વિચારવો પડે દોરી તો એક જ નથી હો સમઘન ત્રિપરિમાણિક વસ્તુ છે એને દોરવા ટ્રાય કરશો બરોબર તો આપણે દોરી નાખશું કોઈ વાંધો નથી પણ એને જવાબ સાથે એનો કોઈ સંબંધ નહીં આવે તો સમઘનમાંથી પસાર થતું મહત્તમ ફ્લક્સ તમારે વિચારવાનું છે કે સમઘનમાંથી વિદ્યુતભારિત તાર તમે પસાર કરો અને તાર એવી રીતે પસાર કરો કે જેથી એ સમઘન સાથે સંકળાતું ફ્લક્સ રહ્યું એ તમને કેવું મળવું જોઈએ મહત્તમ સમઘન એટલે તમે જે રૂમમાં બેઠા છો એ સમઘન થયો તો સમઘનમાં મોટા મોટી બાજુ કઈ હોય સમઘનની અંદર મોટામાં મોટી બાજુ કઈ આવશે રકમમાં કીધું એ બાજુવાળા સમઘનમાંથી વિદ્યુતભારિત તાર પસાર થાય અને જેની રેખીય ઘનતા લેમ્બડા હોય તો મહત્તમ ફ્લક્સ કેટલું ફ્લક્સ બરાબર સિગ્મા q upon epsilon 0 કારણ કે ઓપ્શન જો એપ્સિલોન 0 નું સ્વરૂપમાં આપ્યા આ ગાઉસનો નિયમ હતો હવે સિગ્મા q મહત્તમ તો ફ્લક્સ મહત્તમ એટલે તમે એવો તાર વિચારો કે જે મહત્તમ લંબાઈ ધરાવતો હોય શું કામ મહત્તમ લંબાઈ તો સિગ્મા q મારે મેક્સિમમ લાવવું હોય તો એના માટે ઉલ્લેખ કર્યો એમને લેમ્બડા એટલે ત્રણ પ્રકારની ઘનતા આવતી હતી વિદ્યુતભારના છેદમાં લંબાઈ તો આમાં તમે વિદ્યુતભારના કરતા બનાવો એટલે લેમ્બડા * l થાય તો આ તો અચળ હોય રેખીય ઘનતા રહે જો મારે આને મહત્તમ કરવું હોય તો લંબાઈ શું હોવી જોઈએ તારની મહત્તમ સિમ્પલ લોજિક phi મહત્તમ પૂછ્યું તો સિગ્મા q મહત્તમ હોવું જોઈએ સિગ્મા q મહત્તમ જોતું હોય તો પ્રશ્નની અંદર લેમ્બડા નો ઉલ્લેખ છે એટલે એનું સૂત્ર મૂક્યું q upon l તો q = લેમ્બડા * l q મારે મહત્તમ જોતો હોય તો તારની લંબાઈ કેવી હોવી જોઈએ મહત્તમ હવે સમઘનમાં તમે તાર ક્યાંથી ક્યાં પસાર કરશો કે જેથી ની લંબાઈ મહત્તમ થાય તો સમઘનનો વિકર્ણ રૂમનો ઉપરનો ઓલી સાઈડનો ખૂણો એ બાજુથી આ બાજુનો નીચેનો ખૂણો ત્યાંથી જો તાર પસાર થાય તો એની લંબાઈ કેવી હશે મહત્તમ એટલે મહત્તમ લંબાઈ ધરાવતો તાર એટલે સમઘનનો વિકર્ણ અને સમઘનના વિકર્ણનું માપ આપણે તમને યાદ રાખવાનું 11 માં કીધું હતું 12 માં તમને કીધું બીજા ચેપ્ટરમાં એક દાખલો ગણાયો હતો બરાબર એટલે સમઘનના વિકર્ણનું માપ હોય √3 ઇન્ટુ બાજુની લંબાઈ તો બાજુની લંબાઈ આમાં શું આપી છે 8 એટલે √3 ઇન્ટુ 1 આ સમઘનના વિકર્ણનું માપ હોય જેમ ચોરસના વિકર્ણનું માપ શું હોય છે √2 એવી રીતે સમઘનના વિકર્ણનું માપ શું હોય √3 તો બસ આને મૂકી દો અહીંયા તેથી q will be lambda into √3a આ q જે છે એ અહીં મૂકી દો તેથી phi √3 lambda into a upon epsilon
0 ઓપ્શન સી જવાબ થાય સિમ્પલ લોજિક બરોબર છે ત્યાર પછી 16મો MCQ તો એમાં આપેલી છે મોટી વિદ્યુતભારી વાહક તક્તી એટલે ટૂંકમાં તો સમતલ આ એક વિદ્યુતભાર વાહક તક્તી છે જેના ઉપરનો વિદ્યુતભાર ધન છે તક્તી આગળ હોય શું ક્ષેત્રફળ ધારિત તક્તી હોય બરોબર જે ખૂબ મોટી છે રકમમાં કીધું એટલે આ જ બે છેડાનો અંત નથી મોટી તક્તી હશે એની સાથે થીટા ખૂણો બનાવતી રેશમની દોરી વડે વિદ્યુત ભારિત દડો બી લટકાવેલ છે અહીંયા એક વિદ્યુત ભારિત દડો લટકાવી દીધો આપણે વિદ્યુત ભારિત દડો એટલે એના ઉપરનો વિદ્યુત ભાર હું લઈ લઉં છું Q તો તક્તીની પૃષ્ઠ ઘનતા કેટલી હોય સિગ્મા બરાબર શું આવે નીચેના કયા વિધેયો આપ્યા છે નીચેના વિધેયોમાંથી શું આવે તો હવે આ ખૂણો થીટા હવે આની જે છે એ FBD બનાવી આપણે તો નીચે લાગે બળ mg દોરી છે દોરી તો દોરીની અંદર બળ લાગે તણાવ બળ T અને આ તક્તી ધન વિદ્યુતભારી છે આ વિદ્યુતભારી ધન છે તો આ બે વચ્ચે વિદ્યુત બળ લાગશે એ વિદ્યુત બળ કઈ બાજુ લાગશે આ દળાને આ તક્તી ખેંચે ધક્કો મારે તો ધક્કો મારશે અપાકર્ષણ છે એટલે આ બાજુ લાગશે બળ F E ઇલેક્ટ્રિક ફોર્સ એ સિવાય તણાવ બળ ત્રાંસુ છે આ બે બળ તો x અને y દિશામાં છે તણાવ બળ ત્રાંસુ હોવાથી એના બે ઘટકો તો એના બે ઘટક વિચારી લે એક આમ એક આ તો હવે અહીંયા યુગ્મ કોણની જોડ બને તો આ ખૂણો થઈ જશે થીટા એટલે આ ઘટક તણાવ બળનો કયો થાય T cos થીટા અને આવડો આ ઘટક T sin થીટા સંતુલિત સ્થિતિમાં હોવાથી બધાએ બળ સરખાવી દો તો T sin થીટા ને કોણ સંતુલિત કરશે F E અને T cos થીટા ને કોણ સંતુલિત કરશે mg તો આ બેનો ભાગાકાર લઈ લો એટલે t ઉડી ગયું sin ના છેદમાં cos tan θ f ના છેદમાં mg ઓલરેડી જવાબ મળી ગયો તમને જો tan θ હવે પૂછ્યું છે પૃષ્ઠ ઘનતા શેના ઉપર આધાર રાખે તો આ પૃષ્ઠ ઘનતા તો છે નહીં સિગ્મા લઈ દઈએ આપણે સિગ્મા કઈ રીતે આવશે તો F એટલે કોના વચ્ચે લાગતું બળ છે તક્તી અને વિદ્યુતભાર વચ્ચે તો અહીંયા કુલમ્બનો નિયમ નો આવે કુલમ્બનો નિયમ બે બિંદુઓ વિદ્યુતભાર માટેનો છે આમાં તો વિદ્યુતભારનો જથ્થો દેખાયો આ રહ્યો આના ઉપર બળ લગાવે તો કુલમ્બ બળનું સૂત્ર નહીં F ની જગ્યાએ પણ તમે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર એ ભણી ગયા વ્યાખ્યા E બરાબર F upon Q તો F બરાબર શું લખાય Q into E F ની જગ્યાએ હવે આમાં વિદ્યુત ક્ષેત્ર કોનું લેવાનું થાય કોના વિદ્યુત ક્ષેત્રમાં આ દડો રહેલો છે તક્તીના વિદ્યુત ક્ષેત્રમાં તક્તીનું વિદ્યુત ક્ષેત્ર એટલે તમે એવું કહીએ કે સમતલનું વિદ્યુત ક્ષેત્ર આપણે ગાઉસના નિયમના 3 ઉપયોગ એવા ચેપ્ટરમાં છેલ્લે એમાંથી બે ઉપયોગ પૂછાવા લાયક છે એક અનંત લંબાઈના તારને લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર અને બીજું છે અનંત વિસ્તારના પૃષ્ઠને લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર જેનું સૂત્ર હતું સિગ્મા અપોન 2 એપ્સિલોન 0 એટલે અહીંયા તમે E ની જગ્યાએ મૂકશો સિગ્મા અપોન 2 એપ્સિલોન 0 ચેપ્ટરની છેલ્લેથી બીજી થિયરી છેલ્લી થિયરી જે છે એ સમતલ વાળી છે ગોળા વાળી થિયરી નીકળી ગઈ છે બરાબર એટલે આ છેલ્લે બીજી થિયરી સિગ્મા અપોન 2 એપ્સિલોન 0 તો Q સિગ્મા અપોન 2 એપ્સિલોન 0 mg તો આની અંદર જુઓ તમે Q અચળ હોય બગડો અચળ એપ્સિલોન 0 અચળ m અચળ અને g અચળ તો તમે એવું લખી શકો કે tan θ ચલે છે સિગ્મા આ જવાબ ઓફિશિયલ બરાબર સિગ્મા એટલે પૃષ્ઠ ઘનતા આના ઉપર આધાર રાખશે ત્યાર પછી 17માં MCQ તો 17માં MCQ સોલ્વ કરીએ આપણે એમાં તમને કીધું છે એક વિદ્યુત ડાયપોલ માટે અક્ષ ઉપરના બિંદુએ
વિદ્યુત ક્ષેત્ર અને વિષુવરેખા ઉપરના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર ની તીવ્રતાનો ગુણોત્તર. હવે અક્ષ ઉપર એના માટે સૂત્ર યાદ હોવા જોઈએ ને. વિદ્યુત ડાયપોલ માટે બે સૂત્ર મેળવાતા. એક કોણ સૂત્ર તારામણીની દ્રષ્ટિએ મહત્વનું 3 માર્ક માટે. વિદ્યુત ડાયપોલ હોય તો એમાં અક્ષ ઉપર વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર શું હતું? 2kPr. 17માં MCQ માં ડાયપોલની અક્ષ તો એના ઉપર વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર 2kPr. આ ક્યારે વાપરતા હતા આપણે? કે r નું મૂલ્ય ઓલા ડાયપોલની લંબાઈ કરતા મોટું હોય ત્યારે. એવી જ રીતે એક ડાયપોલની વિષુવરેખા ઉપર સૂત્ર હતું અને E1 કીધું E2 તો વિષુવરેખા ઉપર હતું kPr. બરોબર? એમાં r નું મૂલ્ય મોટું હોય ત્યારે જ આ વાપરવાનું. તો આ બેનો ગુણોત્તર પૂછો ખાલી અને એના માટે યાદ હોવા જરૂરી. E1 ના છેદમાં E2 તો E1 ના છેદમાં E2 કરી બધું ઉડી જાય. જવાબ આવે 2 જેમ 1. ત્યાર પછી 18માં MCQ. તો 18માં MCQ ધ્યાનથી વાંચો. યામ આપેલા તમને અને યામ કઈ રીતે આપેલા છે તો a/4 ના ગુણાંકમાં યામ આપ્યા. જો પૂછ્યું છે ફ્લક્સ એટલે ફ્લક્સ માટે આપણે સૂત્ર એક જ વાપરવાનું σq/ε0. પણ તમને યામ આપેલા છે એટલે આકૃતિ બનાવવી પડશે ને. બરાબર? a/4 ના ગુણાંકમાં આકૃતિ આપણે બનાવવાની થાય. તો આપણે x યામ અને y યામ લઈએ. આ x આવા યામ આવું બની. હવે હું યામ લખું છું આ a/4 પછી શું આવે 2a/4 પછી 3a/4 અને છેલ્લે 4a/4. કારણ કે મોટા મોટું માપ a જેટલું છે એ પણ આપણને નથી દેખાતું. મોટા મોટું માપ a/2 છે. a/2 આવી ગયા અને એના કરતા મોટું માપ છે 3a/4. અહીંયા સુધીની આકૃતિઓ જોવા મળશે. તો આના સંદર્ભમાં મેં યામ લખેલા છે. આ x યામ ધન એવી જ રીતે ઉપર આવશે ધન y યામ a/4 2a/4 3a/4 4a/4. આ બાજુ આવશે ઋણ -a/4 -2a/4 -3a/4 અને -4a/4. એ જ રીતે ઋણ x દિશામાં -a/4 -2a/4 -3a/4 અને -4a/4. હવે યામ આપ્યા એ પ્રમાણે મળવી પડો x અને y યામ xy સમતલમાં રહેલું બધું. તો પહેલું આપ્યું છે એક તકતી એટલે રાઉન્ડ શેપ. તો રાઉન્ડ શેપ ક્યાં રહેલો છે તો કે એનું જે કેન્દ્ર છે એ -a/2 0 0 છે. એટલે -a/2 આમાં ક્યાં આવે? અહીંયા આવે -2a/4 એટલે -a/2 થયું. આ તકતીનું કેન્દ્ર છે અને તકતીની ત્રિજ્યા a/4 આપી એટલે આ બાજુ a/4 આ બાજુ a/4 ઉપર a/4 નીચે a/4. આને અનુલક્ષી તમારે તકતી જે છે એ બનાવવાની. આ તકતી તૈયાર. બરોબર? જો આ a/4 માપ જળવાવું જોઈએ. અહીંયા a/4 જળવાવું કારણ કે તકતીની ત્રિજ્યા a/4 છે. પછી 8 કુલમ વિદ્યુત ભારિત આ તકતી ઉપરનો વિદ્યુત ભાર તમને આપી દીધો 6 કુલમ. બરોબર? તકતીનો વિદ્યુત ભાર 6 કુલમ. પછી એ લંબાઈના સળિયા ઉપર 8 કુલમ વિદ્યુત ભાર છે જે x અક્ષ ઉપર a/4 થી 5a/4 રહેલો છે. ઓહો, મોટું માપ આવ્યું 5a/4 એટલે હજી આને વધારવું પડશે.
એક પોઈન્ટ વધારે 5a/4 ક્યાંથી ક્યાં કીધું a/4 થી 5a/4 તો a/4 અહીંયાથી એક સળિયો 5a/4 આમાં રહેલો છે અને આ સળિયાનો વિદ્યુતભાર છે 8 કુલમ પછી બે બિંદુવત વિદ્યુતભાર -7 કુલમ જે છે એ ક્યાં રહેલો તો કે a/4 -a/4 ને 0 એટલે a/4 -a/4 પહેલા a/4 એટલે એક્સિયમ એટલે a/4 પછી વાયમ એટલે નીચે -a/4 પેલું દસમામાં જેમ તમે બિંદુવત વિદ્યુતભાર દર્શાવતા હતા એ રીતે તો ઈ આપેલો છે -7 કુલમ અહીંયા કે આ a/4 એક્સિયમ -a/4 વાયમ અહીંયા રહેલો છે -7 કુલમ અને 3 કુલમ ક્યાં રહેલો છે -3a/4 તો એક્સિયમ -3a/4 એટલે આ પછી વાયમ 3a/4 એટલે પ્લસ એટલે અહીંયાથી અહીંયા ક્યાંક રહેલો છે 3 કુલમ વિદ્યુતભાર આ બિંદુવત વિદ્યુતભાર તો પૂછેલું શું છે કે x = a/2 y = a/2 z = a/2 આ સમઘનમાંથી પસાર થતું ફ્લક્સ કેટલું એટલે એક સમઘન બનાવવાનું છે કે જે a/2 જેટલું માપ ધરાવતું હોય ત્રણેય નામમાં x y અને z તો z તો દોર્યો નથી a/2 એટલે અહીંયા a/2 અહીંયા a/2 અહીંયા અને a/2 અહીંયા આને જોડતું એક સમઘન એટલે આપણે ચોરસ જ બનાવવાનું થાય આ રીતે આ a/2 અને ઉપર પણ a/2 આ રીતે આ સમઘન બરોબર a/2 જેટલું માપ હોય ચારેય બાજુ એવી રીતે એક સમઘન દોરવાનું છે આ રહ્યું એ આપણું સમઘન કારણ તો કે ત્રીજું પરિમાણ તો આપણે દોરી નથી શકતા તો એના માટે પૂછ્યું છે કે પસાર થતું ફ્લક્સ કેટલું તો ફ્લક્સ નું સૂત્ર શું છે સિગ્મા q upon epsilon 0 સિગ્મા q એટલે બંધ પૃષ્ઠ એટલે આ સ્થિતિમાં છે સમઘન વડે ઘેરાતો કુલ વિદ્યુતભાર છેદમાં epsilon 0 so phi is equal to જો તો આ જે તમને ભાગ દેખાઈ રહ્યો છે રેડ રંગનો એ કેટલા વિદ્યુતભારને સમાવે છે પહેલા તો આ વિદ્યુતભાર અંદર છે નથી એટલે એને ગણવાનો થતો નથી -7 અંદર આવી ગયું તો -7 ને ગણવાનો થશે એટલે -7 કુલમ પછી એ તક્તીનો કેટલો ભાગ અંદર છે આ તક્તીનો કેટલો ભાગ અંદર ગણાય અડધો તો આખી તક્તીનો વિદ્યુતભાર કેટલો કીધો તમને 6 તો અડધી તક્તીનો કેટલો 3 એટલે અહીંયા હું મૂકીશ પ્લસ 3 કુલમ પછી આ જે સળિયો છે એ આખો સળિયો અંદર નથી પણ સળિયાનો કેટલો ભાગ અંદર ગણાય ચોથો ભાગ તો આખા સળિયાનો વિદ્યુતભાર 8 કુલમ છે તો 8 કુલમનો ચોથો ભાગ શું થાય 2 કુલમ એટલે આ જે સળિયો રહ્યો એમાંથી આનો વિદ્યુતભાર થશે 2 કુલમ એટલે અહીંયા આપણે લખશું પ્લસ 2 કુલમ બીજું કઈ અંદર હોય એવું દેખાય છે વિદ્યુતભાર તરીકે નહીં તક્તી આવી ગઈ સળિયો આવી ગયો બિંદુવત વિદ્યુતભાર આવી ગયો આવડો આ તો પૃષ્ઠમાં છે એટલે ઈ ગયો તો છેદમાં એપ્સિલોન 0 તો 3 ને 2 5 -7 -2 કુલમ upon epsilon 0 તો ઓપ્શન આવશે A વેરી સિમ્પલ ગણતરી આટલી છે બટ યુ હેવ ટુ ડ્રો ધીસ આના વગર ખબર પડે નહીં બરોબર છે ત્યાર પછી આગળ વધી તો ગુણ આપેલા છે અને પૃષ્ઠ અંદા હોય છે પૃષ્ઠકંડાનું સૂત્ર સિગ્મા બરાબર q upon a એ વાપરીએ
તો એમાં કીધું છે કે પારાના 64 બુંદો 64 બુંદુ પરનો વિદ્યુતભાર Q1 અને દરેકની ત્રિજ્યા r સમાન છે એકબીજામાં ભળી જઈને મોટું બુંદ બનાવે તો નાના બુંદની પૃષ્ઠ ઘનતા અને મોટા બુંદની પૃષ્ઠ ઘનતાનો ગુણોત્તર પહેલા તો હું લઈ નાના બુંદનો વિદ્યુતભાર equal to small q નાના બુંદની ત્રિજ્યા equal to small r તો નાના બુંદની પૃષ્ઠ ઘનતા સિગ્મા 1 equal to શું લખાય તો વિદ્યુતભારના છેદમાં ક્ષેત્રફળ એટલે q upon a તો q upon a ની જગ્યાએ 4 pi r સ્ક્વેર બરાબર ક્ષેત્રફળ જે છે એ 4 pi r સ્ક્વેર આપણને મળશે હવે આ નાના બુંદની પૃષ્ઠ ઘનતા તો આપણને મળી ગઈ હવે મોટા બુંદની ગોતીએ આપણે તો મોટા બુંદ માટે વિદ્યુતભાર તો જો હું વિદ્યુતભાર કેપિટલ Q લઉં મોટા બુંદનો બરાબર તો કેપિટલ Q એટલે કેટલો થાય તો નાના બુંદ કેટલા ભેગા થાય છે 64 નાના બુંદ ભેગા થાય એટલે નાના બુંદ કરતા 64 ગણો વિદ્યુતભાર થાય બરાબર આ નાના બુંદનો વિદ્યુતભાર તેથી કેપિટલ Q બરાબર 64 સ્મોલ q ચલો વિદ્યુતભારનો વહીવટ પૂરો એટલે અંશમાં તમને વિદ્યુતભાર મળી ગયો હવે બીજો વહીવટ આવશે ત્રિજ્યા મોટા બુંદની ત્રિજ્યા કેટલી તો ત્રિજ્યા મેળવવા માટે બેયના કદ તો સરખા જ થાય મોટા બુંદનું કદ ઇક્વલ ટુ 64 નાના બુંદનું કદ બોલો આ બે હરખું હોય અલગ અલગ એક જ હરખું હોય 64 નાના બુંદ ભેગા થાય પછી શું રચાણું મોટું બુંદ રચાણું છે બરાબર છે તો મોટા બુંદનું કદ હું લઈ લઉં છું કેપિટલ V 64 સ્મોલ v આપણે સીધું કદ જ લખી આપે તો કદ એટલે બુંદ ગોળાકાર હોય ગોળાનું કદ 4/3 પાઈ r ઘન એટલે અહીંયા હું લઉં 4/3 પાઈ કેપિટલ R નો ઘન કારણ કે મોટા બુંદની ત્રિજ્યા કેપિટલ R લઈએ તો 64 નાના બુંદનું કદ તો 4/3 પાઈ સ્મોલ r નો ઘન આવે ને નાના બુંદની ત્રિજ્યા કેવી છે સ્મોલ r તો 4/3 પાઈ ઉડી જાય એટલે r ઘન બરાબર 64 સ્મોલ r તેથી કેપિટલ R બરાબર બે બાજુ ઘનમૂળ લો એટલે 4 બે વહીવટ સોલ્વ થઈ ગયા હવે તમે પૃષ્ઠ ઘનતા લખો તેથી પૃષ્ઠ ઘનતા મોટા બુંદ જેને હું સિગ્મા 2 નામ આપી તો ઈ થાય q ના છેદમાં 4 પાઈ કેપિટલ R સ્ક્વેર આની કમ્પેરીઝનમાં પણ કેપિટલ Q તમને કેટલો મળ્યો 64 સ્મોલ q છેદમાં 4 પાઈ ના કેપિટલ R કેટલું મળ્યું 4r એનો વર્ગ તો આ મળશે 64 સ્મોલ q છેદમાં ચોકો 16 અને 16 ચોક 64 પાઈ r સ્ક્વેર આ સિગ્મા 2 મળે તો આપણને ગુણોત્તર પૂછ્યો કોનો ગુણોત્તર પૂછ્યો નાનું બુંદ અને મોટા બુંદ આ બેનું પૃષ્ઠ ઘનતા તો સિગ્મા 1 એટલે નાનું બુંદ સિગ્મા 2 એટલે મોટું બુંદ સિગ્મા 1 અપન સિગ્મા 2 સિગ્મા 1 કેટલું છે તો સ્મોલ q અપન 4 પાઈ r સ્ક્વેર ગુણ્યા મોટું બુંદ આવી હવે આને તમે છેદમાં મૂકશો એટલે વ્યસ્ત થઈ જવાનું એટલે આવશે 64 પાઈ r સ્ક્વેર છેદમાં 64 q જો કે 64 સીધે સીધા ઉડી જ જતા હતા એ સિવાય પાઈ પણ કેન્સલ થઈ જશે r સ્ક્વેર પણ કેન્સલ થઈ જશે q પણ ઉડી જાય છે તો વધ્યું શું ખાલી ચોગડો 1/4 તો બેની પૃષ્ઠ ઘનતાનો ગુણોત્તર આવશે 1/4 ત્યાર પછી 20 માં MCQ
20માં એમસીક્યુ માં તમને કીધું છે કે ડાયપોલની અક્ષ ઉપર એક ડાયપોલ આપ્યો છે અને ડાયપોલની અક્ષ ઉપર વિદ્યુત ક્ષેત્ર પૂછ્યું તો ડાયપોલની અક્ષ ઉપર વિદ્યુત ક્ષેત્ર હમણાં લખ્યું હતું આપણે 2kp/r ઘન પણ ઈ તો ક્યારે વાપરવાનું હોય કે જ્યારે r જે છે કે જ્યાં તમારે વિદ્યુત ક્ષેત્ર ગોતવાનું છે એ અંતર ખૂબ શું હોય મોટું ત્યારે વાપરવાનું થાય ને જો અંતર નાનું હોય તો ઈ સૂત્ર ન હાલે જેમ આપણે અત્યારે ચુંબકીય ક્ષેત્ર ભણીએ છીએ તો રિંગમાં ચુંબકીય ક્ષેત્ર ભણ્યા એમાં ઓલો અક્ષ ઉપરનું અંતર ખૂબ મોટું હોય તો x મચ ગ્રેટર ધેન એ લખતા તો ત્યારે એને અવગણતા હતા નાનું અંતર હોય તો એને અવગણી શકાય નહીં એટલે અક્ષ ઉપરનું વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર 2kpr/a² + r² નો વર્ગ ડાયપોલની અક્ષ પર વિદ્યુત ક્ષેત્ર 2kpr/r² એનો વર્ગ એ તો તમને r u બહુ મોટું આપ્યું હોય તો તમે આને કાઢી નાખો તો પછી r નો વધશે અહીંયા r નો ઘન વધે જો આ બહુ મોટું આપ્યું હોય તો આને હું કાઢી નાખું શું આવે 2kpr/r² નો સ્ક્વેર એટલે r ની 4 ઘાત એકવાર r ઉડી જાય તો 2kpr ઘન વધે પણ ઈ તો મોટું અંતર હોય તો અહીંયા ડેટા લખવો પડે આપણે તો ડેટા માં પૂછે 500 માઇક્રોકુલમ વિદ્યુતભાર પહેલા મારે p ગોતવાનું તો p બરાબર 2a * q 2a એટલે બે વિદ્યુતભાર વચ્ચેનું અંતર તો 10 સેન્ટીમીટર લાંબો તમને ડાયપોલ આપ્યો એટલે 2a બરાબર 10 સેન્ટીમીટર તો સેન્ટીમીટર ને હું મીટરમાં ફેરવું એટલે 10 ગુણ્યા 10 ની -2 અને ગુણ્યા વિદ્યુતભાર 500 એટલે 10 ની -6 કરો વૈવડાનો તો 5 ગુણ્યા 10 ની કેટલી વધશે -1 અને આ -6 એટલે -7 થઈ જાય -7 માંથી +2 કાઢો તો -5 કુલમ મીટર પછી 20 સેન્ટીમીટર અંતરે તો તમને વિદ્યુત ક્ષેત્ર પૂછ્યું છે એટલે r બરાબર શું આપી 20 સેમી તો હવે તમે વિચાર કરો કે r નું મૂલ્ય a ના મૂલ્ય કરતા મોટું થયું બહુ મોટું થયું કે નાનકડું એવું થોડું કરતે કમ્પેરીઝન કરી શકાય તો કમ્પેરીઝન કરી શકાય એવું થયું કારણ કે ડાયપોલ કેટલો 10 સેન્ટીમીટર લાંબો વિદ્યુત ક્ષેત્ર ક્યાં પૂછ્યું તો કે 20 સેન્ટીમીટર તો હવે આ અંતરના અંતરમાં કઈ બહુ જાજો ખાસો એવો ફેર ન થયો હા આવડું આ તમે આપી દીધું હોત 2 કિલોમીટર તો તમે 2 કિલોમીટરની સાપેક્ષે 10 સેન્ટીમીટર ને શું કરી શકો અવગણી શકો પણ આ તમને 20 સેન્ટીમીટર આપ્યું તો અવગણી શકાતું નથી બરાબર એટલે આપણે મૂળ સૂત્ર વાપરવું પડશે જો તમને અંતર મોટું આપેલું તો તમે અંતર જે છે એ અવગણી શકો તો હવે હવે આ વસ્તુ જો આ કન્ફ્યુઝન તમને ન થાય એના માટે થિયરી તમે જોયેલી હોય તો ખ્યાલ આવે આ 2a એટલે કોણ છે તો કે ડાયપોલ આવી રીતે બને એક q હોય અને બીજો શું હોય માઈનસ બરોબર આ બંને વચ્ચેનું જે અંતર છે આ અંતરને શું કહેવાય ડાયપોલની લંબાઈ અને જેની સંજ્ઞા આપણે શું લઈએ છીએ 2a આ જે ડાયપોલની થિયરી ભણાવી ત્યાં મેં કીધું કે હકીકતમાં બંને ભેગા છે +q અને -q ભેગા છે પણ ડાયપોલ બનાવવા માટે શું કરવું પડશે ડાયપોલની વ્યાખ્યા શું કે બે સમાન અને વિજાતીય વિદ્યુતભાર એકબીજાથી કંઈક અંતરે રહેલા હોય તો જે રચના બને એને ડાયપોલ કહેવાય એટલે આને છૂટા પાડવાનું એકબીજાથી વિરુદ્ધ દિશામાં લઈ જઈશ તો જો ધન વિદ્યુતભારનું આ બાજુ સ્થાનાંતર કરાવું એ જ તો ઋણ વિદ્યુતભારનું એટલું ને એટલું સ્થાનાંતર આ બાજુ કરાવીશ એટલે કેટલું થઈ જાય માઈનસ તો આ બે વચ્ચેનું અંતર કેટલું ગણવાનું થાય તમારે 2a એટલે અંતરની સંજ્ઞા તમે 2a લેશો બરાબર જો તમને રકમની અંદર લખીને આપ્યું છે ડાયપોલની લંબાઈ 2a જેટલી છે તો આ બગડો તમારે ગણતરીની દ્રષ્ટિએ નથી લેવાનો ઈ તમારે આમાં મેન્શન કરી લેવાનો છે કે આ જે છે એ ડાયપોલની શું છે લંબાઈ
હવે રકમમાં લખીને આપ્યું કે ડાયપોલની લંબાઈ જે છે એ 10 સેન્ટીમીટર છે તો એ 10 સેન્ટીમીટર હકીકતમાં તમને a ન થાય એ શું આપી દીધું છે 2a બરાબર એટલે આ ધ્યાન રાખજો બગડો ગણતરીમાં આપણે ભૂલથી એ લેવાનો થતો નથી તો હવે તમે ઉપરના સૂત્રમાં કિંમત મૂકી દેશો એટલે જવાબ આવશે 6.25 10 ની 7 ઘાત હવે તો સૂત્રમાં ખાલી કિંમત જ મૂકવાની સૂત્ર લખ્યું છે ઉપર સૂત્રમાં મૂકતા જવાબ મળી જશે બરાબર k 9 ગુણ્યા 10 ની 9 p આ કોઈ તો r ru r સ્ક્વેર ru a કેટલું લેવાનું તો 2a બરાબર મેં કેટલું લીધું છે 10 સેન્ટીમીટર 2a બરાબર 10 સેન્ટીમીટર લીધું ને આપણે તો a બરાબર કેટલા લેવાનું થાય 5 સેન્ટીમીટર એ અહીંયા લેવાનું થાય તો કિંમત મૂકો એટલે 6.25 10 ની 7 જવાબ મળશે ત્યાર પછી 21 માં MC એમાં કીધું છે શિરોલંબ નીચેની તરફ શિરોલંબ નીચેની સાઈડ 10 ની 7 ન્યૂટન પ્રતિ કુલમ જેટલા વિદ્યુત ક્ષેત્રમાં 5 ગુણ્યા 10 ની -5 વિદ્યુત ભારિત કણને મુકતા અવકાશમાં તે સ્થિર રહે છે તો કણ ઉપરનો વિદ્યુત ભાર કેટલો તો હવે એને આપણે વિદ્યુત ક્ષેત્રમાં મૂકીએ છીએ એટલે વિદ્યુત ક્ષેત્ર શિરોલંબ નીચે આવ્યું આ વિદ્યુત ક્ષેત્ર છે હવે આ સ્થિર રહેતો હોય તો આ ભાઈબંધ આગળ દળ છે એટલે વજન બળ નીચે લાગશે બરાબર હવે એને સ્થિર રાખવા માટે વજન બળ જેટલું નીચે લાગતું હોય એટલું ઉપરના ઉપર મારે બીજું કંઈ બળ લગાડવું પડે તો જ સ્થિર રહે હવે બળ કેટલા લાગે હંમેશા જેટલા વિદ્યુત ક્ષેત્ર હોય સોરી જેટલા ક્ષેત્ર હોય તો અહીંયા ક્ષેત્ર તરીકે વિદ્યુત ક્ષેત્ર આપી દીધું તો ઉપરની સાઈડ વિદ્યુત બળ લાગતું હશે જે આને સમતોલતું હશે તો જ આવડવા શું રહે સ્થિર એટલે વજન બળ અને વિદ્યુત બળ બે કેવા હશે સરખા તો વજન બળ mg અને વિદ્યુત બળ શું લખાય qe કારણ તો વિદ્યુત ક્ષેત્રની વ્યાખ્યા છે E F q તો F qe તો પૂછ્યું શું છે આપણને વિદ્યુત ભાર તો q mg E m ની જગ્યાએ આપ્યું છે 20 ને સોરી 5 ગુણ્યા 10 ની -5 g ની કિંમત 10 લઈ લો ને 9.8 લીધી હોય તોય વાંધો અને e ની કિંમત આપી છે 10 ની 7 તો આના ઉપરથી તમને જવાબ મળે 5 ગુણ્યા 10 આ 7 ઉપર આવે એટલે માઈનસ થઈ જાય 8 નો 10 11 ને 12 12 માંથી 1 કાઢ નાખો 11 5 ગુણ્યા 10 ની -11 કુલમ વિદ્યુત ભાર આવે 10 ની 7 આપેલું છે ને હા બરોબર 10 ની 7 જ છે તો ઓપ્શનમાં કદાચ ભૂલ હોય એ 5 ગુણ્યા 10 ની -5 10 અને તમને જે વિદ્યુત ક્ષેત્ર આપ્યું છે 10 ની 6 10 ની 7 આપ્યું તો 11 જ આવશે બરાબર એટલે ઓપ્શનમાં ભૂલ હશે ઓપ્શનમાં ભૂલ સુધાર નાખજો આ 7 ઘાત જે છે એ ઉપરની સાઈડ જશે એટલે માઈનસ થઈ જવાનું તો એ માઈનસ થાય એટલે 7 ને 5 12 થાય અને પ્લસ 1 ઘાત છે એટલે કેટલું આવે -11 કુલ ઓપ્શન સુધાર નાખવાના એ પ્રમાણે ત્યાર પછી હવે 4 થી 5 MCQ બાકી રહે છે જે છેલ્લે એ આપણે આવતા લેક્ચરમાં પૂરા કરીને ચેપ્ટર 1 નું નીટ પૂર્ણ જાહેર કરશું એ છેલ્લા MCQ મહત્વના છે પ્યોર નીટમાં પૂછાયેલા તો જો સોલ્વ થતા હોય કરવાના નહીતર આવતીકાલે અથવા તો નેક્સ્ટ લેક્ચરમાં એ સોલ્વ કરીને ચેપ્ટર 1 આપણે પૂર્ણ કરશું મળીએ આવતા રવિવારે